બિહારીલાલજી મહારાજ પોતાના પદની અંદર સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા લખતા એમ કહે છે, જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક વાળી દેશે. સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક વાળી દેશે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક વાળી દેશે. સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક વાળી દેશે. સે નામ મારા સ્મૃતિમાં અનેક, મારા સ્મૃતિમાં અનેક સર્વોપરી યાદ ગણાય જ. સે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરી યાદ ગણાય. સે નામ મારા સ્મૃતિમાં અનેક સર્વોપરી યાદ
શકે વર્ણન કોણ તેનું જગ્યાથી જે ભળતાય તેનો કરી શકે વર્ણન કોણ તેનું કે જપ્યા થકી જે ફળતાય એનું કરી શકે વર્ણન કોણ તેનું જગ્યાથી જે ભળતાય તેનો કરી શકે વર્ણન કોણ તેનું વિસર્ડાક્ષરી મંત્ર મહાસમર્થ જેથી થશે સિદ્ધ સમર્થયર્થ સરળાક્ષરી મંત્રમાં સમર્થ જેથી થશે સિદ્ધ સમસ્ત હે સુખી કરે સંકટ સર્વે કાપે સુખી કરે સંકટ સર્વે કાપે અંતે વળી અક્ષરધામ આપે સુખી કરે સંકટ સર્વે તાપે અંતે વળી અક્ષરધામ આપે. હે સુખી કરે સંકટ સર્વે કાપે અંતે વળી અક્ષરધામ આપે સુખી કરે સંકટ સર્વે તાપે અંતે વળી અક્ષરધામ આપે. અંતે વળી અક્ષરધામ આપે બિહારીલાલજી મહારાજ પદની અંદર એમ લખે કે સ્વામિનારાયણ મંત્ર અનેક જીવોને સુખિયા કરે જીવનની અંદર સુખ જોઈતું હોય તો સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરો. ચાહે સુખ બહારથી લેવું હોય કે ચાહે સુખ અંદરથી લેવું હોય તો સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરો. સુખ બે પ્રકારનું છે. આંતરિક સુખ અને બાહ્ય સુખ. જે આંતરિક સુખ એને કહેવામાં આવે છે કે હૃદયની અંદર શાંતિ વર્તતી હોય, હૃદયની અંદર કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ ન હોય, હૃદય શીતળ શાંત રહે ને એને એક પ્રકારનું સુખ માનવામાં આવે છે, શાંતિ માનવામાં આવે છે. જીવનની અંદર મનને શાંત કરવું હોય, વાસનાઓને નિર્મૂઢ કરવી હોય તો વિહારીલાલજી મહારાજ બોલે છે કે સ્વામિનારાયણ મંત્રનો જાપ કરો. ભારત દેશની એક વિભૂતિ જે સ્વામી વિવેકાનંદજી કહેવાય. સ્વામી વિવેકાનંદજી એટલે ભારત દેશનું એક અનમોલ રત્ન. સ્વામી વિવેકાનંદજી એટલે ભારત દેશનો એક યુગ પુરુષ કહેવામાં આવે. એ સ્વામી વિવેકાનંદજી પોતાના અંતિમ એક લેટરની અંદર એવું લખે કે ભગવાનનું ભજન કેટલું જરૂરી છે. ભગવાનનું ભજન જે નથી કરતો અને જે બાહ્ય વ્યવહાર કર્યા કરે એને હકીકતમાં શાંતિ અને મોક્ષ પ્રાપ્ત થતો જ નથી. એવા સ્વામી વિવેકાનંદજી જ્યારે પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસની પાસે સર્વપ્રથમ આવ્યા
અને જ્યારે દીક્ષા આપી રામકૃષ્ણ પરમહંસ એમ બોલે કે વિવેકાનંદ, તું જીવનની અંદર બધું જ કરજે, તને બધું જ કરવાની છૂટ છે, પણ તું તારા આત્માનું શ્રેય પહેલા કરી લેજે, આ મારી તને આજ્ઞા. રામકૃષ્ણ પરમહંસે સ્વામી વિવેકાનંદજીને સર્વપ્રથમ આ વાત કરી હતી, પરંતુ વિવેકાનંદજી અધાક બુદ્ધિ, એમ કહેવામાં આવે કે બુદ્ધિનો સમુદ્ર જોવામાં આવે ના, અધાક શક્તિ જેની અંદર હતી, જેને દેશ વિદેશની અંદર હિન્દુ સંસ્કૃતિના પડછંદાઓ બોલાવ્યા, હિન્દુ સંસ્કૃતિને જગતની અંદર ગાજતી કરી હોય, તો સ્વામી વિવેકાનંદજીએ, અને વિવેકાનંદજી પોતાના ગુરુની આ વાત વિસરી ગયા, બધું જ યાદ રહ્યું. જે શાસ્ત્ર, અથાગ શાસ્ત્રો, એનું જ્ઞાન યાદ રહ્યું, પણ ગુરુની એક વાત વિસરી ગયા. અને પોતે ગરીબોની સેવા કરવી, સંસ્કૃતિનો પ્રચાર કરવો, સંસ્કૃતિનું રક્ષણ કરવું, એની અંદર દિલ લગાવીને જોડાઈ ગયા. ગુરુની વાત વિસરાઈ ગઈ. ઘણા વર્ષોના વર્ષો વ્યતીત થયા. એક દિવસ સ્વામી વિવેકાનંદજી શાંતિથી બેઠા હતા. એ અંધારી ઓરડીની અંદર બેઠેલા એક યુગ પુરુષને પોતાના ગુરુનું સ્મરણ થઈ આવ્યું. સ્મરણ કરતા વાત યાદ આવી ગઈ કે હું સર્વપ્રથમ મારા ગુરુ પાસે આવ્યો હતો, ત્યારે મેં એક વાત કરી હતી કે બેટા, તું જીવનની અંદર બધું જ કરજે, તને કરવાની છૂટ છે, પણ તું તારા આત્માનું કલ્યાણ એ પહેલા કરી લેજે. બીજાના કલ્યાણ કરવા પહેલા તારા કલ્યાણની ચિંતા તું કરી લેજે. અને સ્વામી વિવેકાનંદજી 1901 ની અંદર પોતાના શિષ્ય મેરી હેઈસને પત્ર લખે છે. અને એ પત્રની અંદર શું લખે છે મેં અહીંયા નોંધ કર્યું છે. પોતાના શિષ્ય મેરી હેઈસને પત્રમાં લખી રહ્યા છે, સ્વામી, કે હું ભૂલ્યો છું. અદ્ભુત શબ્દ વાપર્યો, પહેલો જ શબ્દ. સ્વામી વિવેકાનંદજી જેવા એક યુગ પુરુષ પોતાની જીવનની કલમ જ્યારે ઉપાડે ત્યારે એ પહેલો શબ્દ લખે કે હું ભૂલ્યો છું, મરણને કાંઠે હું પહોંચ્યો છું. હવે જિંદગીમાં મૂર્ખામીની ગાળવાનો મને વખત નથી. જિંદગી જગતને માટે મેં વિતાવી છે, પણ હું હવે સ્વાર્થી બન્યો છું. હવે હું મારા માત્ર ઉદ્ધારને ચાહું છું. ગરીબોની કેવળ સેવા કરવી એ મારી અહંકારી ભાષા હતી, પરંતુ આજ મને ખબર પડે છે કે ભગવત આરાધના વિના મારા આત્માને પરમ શાંતિ આપે એવું કોઈ તત્વ આ જગતની અંદર મને દેખાતું નથી. સ્વામી વિવેકાનંદજી જેવાને પણ આ વ્યવહાર, સેવા કરવી, સંસ્કૃતિનું રક્ષણ કરવું, પ્રચાર કરવો, એ પણ જો ભૂલવાડી દેતું હોય તો તમે ને અમે તો કયા ખેતની મુરાડી છે. અને સ્વામી વિવેકાનંદજી અંતિમ જે પળો છે એ બસ બધું મૂકી નિવૃત્તિ ધારણ કરી ભગવાનનું ભજન એમને કરી લીધું. એક યુગ પુરુષના શબ્દો કે જીવનની અંદર પરમ શાંતિ જોઈતી હોય,
તો પરમ શાંતિ બીજા કોઈથી નહીં મળે. પરમ શાંતિ જો મેળવવી હોય ને તો એક માળા, અને માળા જ્યારે માણસ ફેરવતો થાય ને ત્યારે એના હૃદયની અંદર જે શાંતિ મળે છે, એવી શાંતિ ન તો રાજમહેલની અંદર છે, ન ઝૂંપડીની અંદર છે. એવી શાંતિ તો મોટા મોટા કાર્યો કરવાની અંદર પણ નથી, કે જે શાંતિ માળાની અંદર સમાયેલી છે. સેવા કરવી બહુ સારી છે, પણ સેવા કરતા કરતા આખી જિંદગી વ્યતીત થઈ જાય તો મનની શાંતિ ન મળે. માળા સિવાય કોઈ રાહ એવો નથી કે તમારા મનને કે મારા મનને શાંત પમાડી શકે. માટે બિહારીલાલજી મહારાજ એમ કે સુખ જોઈએ છે યા તો સુખ બાહ્ય પદાર્થોની અંદર કે ભોગ વિલાસની અંદર નથી. કદાચ હું આ વાત કહીશ તો તમને માન્યામાં નહીં આવે, કારણ કે આ દેશમાં પ્રાધાન્ય ભોગ વિલાસ, આ દેશની અંદર મોજ શોખ એ જ જીવનને સુખ માનવામાં આવે છે. પરંતુ આપણા યુગ પુરુષો, આપણા આર્ય પુરુષો, આપણા સંતો અને શાસ્ત્રો એમ કહે છે કે સાચી શાંતિ માળાની અંદર સમાયેલી છે, ભગવત નામ સ્મરણની અંદર સમાયેલી છે. બીજા નંબરની અંદર બિહારીલાલજી મહારાજ કે સુખી કરે સંકટ સર્વે કાપે. જીવનની અંદર સંકટો બહુ આવતા હોય. ઘણાનું જીવન તો તમે જુઓ તો રિંગ બની ગયું હોય. કોઈ લાઈન હોય ને કે કોઈ સળિયો હોય ને તો એને બે છેડા હોય, એક છેડો આગળનો ને એક છેડો પાછળનો. પણ એ જ સળિયાને જો રિંગ બનાવી દેવામાં આવે ને તો એનો કોઈ છેડો ન બચે. એવી રીતે ઘણાના જીવનની અંદર દિવસ હોય, રાત હોય, સુખ હોય, દુઃખ હોય, પણ ઘણાના જીવનની અંદર તો કોઈ દિવસ સૂર્ય ઉગે જ નહીં, ઉગે જ નહીં. જીવનની અંદર થાકી જાય રાહ જોઈ જોઈને કે હમણાં મારા જીવનની અંદર સૂર્ય ઉગે, હમણાં ઘડીક થોડુંક સુખ મળે, કોઈ શાંતિ મળે. પણ સારી જિંદગી વલોપાત કરીને ગુજારીને છતાંય એને જીવનની અંદર શાંતિ ન મળે, સુખ ન મળે, કારણ કે એનું જીવન અખંડ સંકટોથી ભરાયેલું છે. તમે જાણતા હશો કે દુઃખ જ્યારે આવવાનું હોય, સંકટ જ્યારે આવવાનું હોય, ત્યારે કોઈ પત્રિકા આવે, કોઈ કાર્ડ આવે, સૂતા હોય અને તરત હબાકો આવે ને તો ન હુવાય કે ન બેસી શકાય. એક જ એવો હબાકો આવે જાય કમરમાં, તો જો ઢીંગલું હોય ને પેલું સરાવાળું, એમ એની દશા થઈ જાય. હમણાં તો હસતા હતા, આનંદ કિલોલ કરતા હતા, મોજ શોખ માણતા હતા. અને જીવન કેવું છે ખબર? તમે એક સાંધોનતા 13 તૂટે. તમે ગમે તેમ ભેડું કરો, ગમે તેમ ભેડું કરો ના, કરી કરીને ભેડું થાય જ્યાં નજીક આવે ત્યાં પાછા 13 દુઃખ ઊભા થઈને બેઠા હોય. સંસારીને આ સંસારમાં અનુભવ જ હોય. એ તો મારે કહેવાની જરૂર નથી, તમે બધા જાણતા હશો. એક વ્યવહાર પતાવીએ ત્યાં બીજા 10 વ્યવહાર આવીને ઊભા થઈ ગયા હોય. તો જીવનની અંદર ખબર નથી સંકટ ક્યારે આવશે, કેવું આવશે અને કેવી રીતે એને સોલ્વ કરી શકાશે. અને જીવનની અંદર તમે કોઈ માણસ જાણી શકતો નથી. ગમે તેટલો મોટો જ્યોતિષ હોય, ગમે તેટલો વિદ્વાન હોય, ગમે તેવો મોટો સંત હોય, પણ ક્યારે એના જીવનની અંદર સંકટ આવે એને પણ ખબર નથી હોતી. તો જે સંકટ આવવાનું છે ખબર નથી હોતી, એવા સંકટને ટાળવાને વાસ્તે જીવનની અંદર
5 માળા કરો, 10 માળા કરો કે 25 માળા કરો કે 25 જો માળાઓ કરી છે ના, તો આવનારું જે સંકટ છે એ આવનારા સંકટનો જે ફોર્સ તમારી આગળ આવી રહ્યો છે એમાંથી થોડુંક તમને રાહત મળશે. અરે શૂળીનું દુઃખ હશે ના, તો એ 3 છોગલા વાળી પાગનો ધરતલ કાંટે કરીને તમારા દુઃખને કાઢી નાખશે. પણ 5 માળા 25 માળા જીવનની અંદર દરરોજ જો કરવાની ટેવ પાડી છે તો એ દુઃખ હળવા થશે, એ સંકટ હળવા થશે. પણ માણસની એવી કમજોરી છે કે સુખ હોય ને ત્યારે ગલગલિયા જ કરતો હોય. બસ સુખ હોય ને ત્યારે બસ શું માળા, શું મંદિર, શું ભજન, શું ભક્તિ, શું સેવા. પણ જીવનની અંદર દુઃખ આવે ને ત્યારે જ માણસ ભગવાનને દ્વારે આવતો હોય છે. ભગવાનને દ્વારે આવીને પછી જારી હલબલાવીને ખેડી નાખીને એટલી ભી મારતો હોય, ભગવાન મારું દુઃખ ટાળો. ભગવાન મારું દુઃખ ટાળતા નથી, પણ ક્યાંય ટાળે? તારા બેંકના બેલેન્સની અંદર કાંઈ પડ્યું જ નથી. જીવન સંકટોથી ભરાયેલું છે. એક વણજારો હતો. એ વણજારો એને એક નોકર રાખેલો. આ નોકરને કીધું કે ભાઈ જો અમારી કોઠમાં 100 પોઠિયા છે, એ 100 પોઠિયાની તારે દેખરેખ રાખવાની. હું સૂઈ જઉં છું, આ પોઠિયા બધા બેસે પછી તારે બેસવાનું. આમાં 100 માંથી એક પોઠિયો જો બેઠો ન હોય તો ત્યાં સુધી તારે બેસવાનું નહીં. અને સારી રાત્રિ ત્યારે આ ધ્યાન રાખવાનું. બોલો કે ભલે નાઈટ શિફ્ટ શરૂ થઈ, પણ દિવસ પછી દિવસ પ્રસાર થવા લાગ્યા. નીંદ બહુ આવે નાઈટ શિફ્ટમાં. રાત્રિ ભગવાને એટલે જ બનાવીશ, ઊંઘવા માટે જ બનાવીશ રાત્રિ. તો નીંદ બહુ આવે, ચોકા આવે, એમ થાય કે બધા બેસી જાય તો શાંતિથી બેસીને 2-4 થોડી નીંદના ઝોકા લઈ લો. એક પછી એક કોઠિયું બેસતા 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 99 કોઠિયા બેસી ગયા. 99 બેસી ગયા. હવે ટાયડું હતું ને બેહે નહીં. ટાયડા બહુ એવા હોય, ટાયડા ને વાયડા, હખણા જ ન બેહે. તો ટાયડું બેહે નહીં, ઓલો રાહ જોઈ રહેલો હમણાં બેહે, થોડીક વાર ઝોકું લેવાનો સમય મળે. એને એમ થયું કે આ 99 બેઠા છે ને, એક ઊભું છે ને, જો આ બેસે ને તો પાછા વળી પાછા ઊભા થશે. એના કરતા ચાન્સ છે તો આને થોડુંક જો બેહાડી દઉં ને, સમજાવીને મનાવીને પટાવીને, તો મારે થોડુંક 2 કલાક આરામ મળી જાય. ઘણો હાથ ફેર્યો, ઘણું કઈક વળી કર્યું, પણ બેહે નહીં. એટલે આને અંતે એમ થયું કે લાવ જોર થોડું કરું બેહી જાય. પાછળનો પગ પકડીને જરાક આંચકો માર્યો, ટાયડું તું ધબ દઈને પડ્યું નીચે. અને જેવું નીચે પડ્યું અવાજ થયો ધબ દઈને. ઓલું એક બેઠું પણ 99 થયા ખડા. ઓલ્યો કે માય ગોડ, આખી રાત હવે ગઈ, આખી રાત બગડવાની. નથી લાગતું કે આપણું જીવન પણ આવું જ હોય? જીવન અનેક મુશ્કેલીઓથી ભરાયેલું, પણ એ જીવનને મુશ્કેલીઓમાંથી બહાર કાઢવું હોય, મુશ્કેલીઓનો સામનો જો કરવો હોય તો તમે ભગવાન નામ સ્મરણ રૂપી બખ્તરને ધારણ કરો. અને એ બખ્તર જેને ધારણ કર્યું, કોઈના બાપની તાકાત નથી કે એને પછી વાળ વાંકો કરી શકે. સહજાનંદ ભજન રસ ભોગી
ए जोगी जगत से रहत उदासी सहजानंद भजन रस भोगी सहजानंद भजन रस भोगी। सहजानंद भजन का भोगी बनो। सुख संपादित यही रस पीवत सुख संपादिक यही रस पीवत सुख संपादित यही रस पीवत सुख संपादिक यही रस पीवत नाम विषय कदी रहे वनवासी सहजानंद भजन रस भोगी सहजानंद भजन रस भोगी। जोगी जगत से रहत उदासी सहजानंद भजन रस भोगी सहजानंद भजन रस भोगी। એને ભજન રસ સાખ્યો, એને પછી સંસાર ગમે બસ જંગલની અંદર રહી, મંદિરની અંદર રહી, શાંતિથી એ ભજનનો રસ પીધા જ કરે, પીધા જ કરે. એને જગતના રસ પછી કડવા ઝેર થઈ જાય, એને જગતના રસ ખાટા કડવા થઈ જાય. અને જેને આ ભજન રૂપી રસ કાઢ્યો ને બાપ, એ બધા જ સંસારમાંથી વિરક્ત થઈ ભગવાનને મેળવવાને વાસ્તે ભગવાનના રાહ ઉપર ચાલી નીકળ્યા. સુખ સંતાદિક, ચાહે મીરા હોય કે નરસિંહ હોય, ચાહે મુક્તાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, અને એમના જીવનની અંદર દુઃખ ન આવે એનું કારણ આ જ છે. એના જીવનની અંદર ભગવાનના ભજન રૂપી બેલેન્સ થી ભરપૂર હતા, ભરપૂર હતા. આપણે બેલેન્સ છે પણ બેંક બેલેન્સ છે, ડોલર અને રૂપિયાઓનું બેલેન્સ છે, જમીન સ્ટોર આદિકનું બેલેન્સ છે, પણ એ તો ન શાંતિ આપે ન સુખ આપે. સ્વામિનારાયણ ભગવાન ને બે ભાઈ હતા. મોટા ભાઈનું નામ રામ પ્રતાપભાઈ, નાના ભાઈનું નામ ઈચ્છારામભાઈ. એ ઈચ્છારામભાઈના એક દીકરાનું નામ ગોપાળજી હતું. ગોપાળજી સુખી સારા હતા. મનની અંદર વિચાર કર્યો કે યાત્રા કરવાને વાસ્તે જવું છે. સાથે એક નોકરને લઈ અને ગોપાળજી યાત્રા કરવાને વાસ્તે નીકળી પડ્યા. ચાલતા ચાલતા કુતરોલ ગામની અંદર આવ્યા. મધ્યાહન સમય થવા આવ્યો હતો. એટલે ગોપાળજી પોતાના નોકરને કીધું કે ભાઈ, હું ગામને સીમાડ્યા વડ છે એના છાંયે બેસું, તો ગામની અંદર જઈ થોડું સીધું સામાન લઈ આવ, જેથી કરીને આપણે સુંદર મજાની રસોઈ બનાવી ઠાકોરજીને થાળ જમી અને પછી આપણે જમીએ. ભલે નોકર સીધું લેવાને વાસ્તે કુતરોલ ગામની અંદર ગયો. દુકાન શોધતો શોધતો એક મોદીની દુકાને ગયો. મોદીની દુકાને જઈને વાત કરી છે કે મારે થોડું સીધું સામાન જોઈએ છે, દાળ ચોખા તેલ આદિ જે કંઈ પણ તમારી દુકાનમાં સીધું હોય મને થોડું આપો. ભલે સીધું આપતા હતા, એમાં નોકરને અને મોદીને થોડી વઢવેડ થઈ.
બોલાચાલી થઈ. બોલાચાલી થવાથી વાતાવરણ ગરમ થયું. એમાં ગાળાગાળી આવ્યા. મોદીની પત્ની અંદર હતી, એને એમ થયું કે મારા પતિ અને પહોંચી વળે એમ છે નહીં. એટલે મોદીની જે પત્ની હતી એ જંતર મંતર વિદ્યાને જાણતી હતી. જંતર મંતર વિદ્યાથી એને મૂઠ મારવાની વિદ્યા સિદ્ધ કરી હતી. અને ઇતિહાસ સ્વામિનારાયણ સંપ્રદાયનો એમ કહે છે કે એને એ જંતર મંતરની વિદ્યા, મૂઠ મારવાની વિદ્યાથી હજારો વ્યક્તિના જીવ લીધા હતા આ બાઈએ. અને ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર આ પ્રથા ચાલુ હતી. તમે સ્વામિનારાયણ ભગવાનના ઇતિહાસની અંદર ડોકિયું કરીને જોશો ના તો કેટલાય ઇતિહાસો તમને એવા મળશે કે અડગના મંત્રેલા દાણા નાખે, એ દાણો પડતાની સાથે માણસ મોતને ઘાટ ઉતરી જાય. આટલી જંતર મંતર વિદ્યા સમાજની અંદર ફૂલેલી ફાલેલી હતી. એ સમયે આ મોદીની પત્નીએ ઓલા નોકરની ઉપર અડગના મંત્રેલા મંત્રી દાણા આમ જ્યાં નાખે, દાણા શરીરને અડતાની સાથે એ નોકર હતો ને તા ધરતી પર ધરાશય થઈને પડી ગયો. મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું અને શરીર બધું લીલું કાચ થવા લાગ્યું. શરીરની એક એક નસો બધી ખેંચાવા લાગી. હાથ ઘસવા લાગ્યો, પગ ઘસવા લાગ્યો અને જોત જોતામાં તો મોતને ઘાટ ઉતરી જાય એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ. મોઢામાંથી એકલું ફીણ નીકળી રહ્યું હતું. હાથ પગ ઘસી રહ્યો હતો. કોઈ આવી એને ગોપાળજીને વાત કરી કે મોદીની દુકાને તમારો નોકર સીધું લેવા ગયેલો છે. હા, તો એ નોકરની ઉપર કોઈ મંત્રેલા દાણા નાખ્યા છે અને તમારો નોકર એ દુકાનની આગળ મરણ દશામાં પડ્યો. તમે જાઓ અને જઈને એની ખબર કાઢો. ગોપાળજી ગભરાઈ ગયા. ઉતાવળે પગલે મોદીની દુકાન આગળ આવ્યા. દુકાન આગળ આવીને જોયે છે તો ઓલો નોકર મોઢામાંથી એકલું ફેણ નીકળી ગયેલું અને હાથ પગ ઘસી રહેલો. ગોપાળજી એનું મસ્તક પોતાના ખોળામાં લીધું. મસ્તક ખોળામાં લઈ ગોપાળજીના નેત્રમાંથી આંસુડાની ધાર થઈ. એ ત્રણ છુગલા વાળી પાગના ધરતલ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ હૃદયની અંદર યાદ કરી છે કે હે ત્રણ છુગલા વાળી પાગના ધરતલ, આ અજાણા ગામની અંદર આવ્યો છું, યાત્રા કરવા નીકળ્યો છું અને મારા નોકરને આવી સ્થિતિની અંદર મૂક્યો છે. કોઈ અડગના મંત્રેલા દાણા નાખ્યા. હે ત્રણ છુગલા વાળી પાગના ધરતલ ભગવાન સ્વામિનારાયણ, તું મારો બાપ છે અને હું તારો દીકરો છું. સારી જિંદગી તારું ભજન કર્યું છે, ભક્તિ કરી છે બાપ. આ ટાણે તું આની રક્ષા કરજે. એમ કરી અને ગોપાળજી પોતે ખંભા ઉપર એક લાલ કલરનો રૂમાલ બ્રાહ્મણો મૂકે છે એવો રૂમાલ લઈ અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરી અને પવન નાખવા લાગ્યા. અને પવન જ્યાં શરીર ઉપર અડી રહ્યો હતો અને મુખાર વિંદમાંથી સ્વામિનારાયણ મંત્ર જપાતો હતો. અને ઇતિહાસ ભક્તજનો બોલે છે કે ગોપાળજીએ 5 મિનિટ સુધી સ્વામિનારાયણ મંત્ર બોલી અને પવન નાખે. એ પવન જ્યારે એના શરીર ઉપર અડેના, એની શુદ્ધિ જે જતી રહી હતી, હણાઈ ગયેલી શુદ્ધિ શરીરની અંદર પાછી આવવા લાગી. અને જોત જોતામાં તો એનો નોકર ઊભો થઈ અને ગોપાળજીને પ્રણામ કરીને કહે જય સ્વામિનારાયણ કરી અને ઊભો થાય ના તો સારા એ આજુબાજુના માણસો બધા દિગ્મૂઢ બની ગયા કે આજ સુધી આની મૂઠ મારેલી કોઈ દિવસ પાછી આવે નહીં અને આજ માણસ જીવતો બચી ગયો. સારા એ માણસો બધા દિગ્મૂઢ બની ગયા. પણ ઇતિહાસ એમ બોલે કે મૂઠ ત્યાંથી નીકળી અને મોદીની પત્ની ઉપર પાછી રિટર્ન થઈ.
આ ગુજરાતની અંદર અને સારા ઇન્ડિયાની અંદર આ વિદ્યા હતી, અત્યારે લુપ્ત થઈ ગઈ. એમ કહેવામાં આવે છે કે આજથી 50 થી 60 વર્ષ પહેલા વિદ્યા લોકો કરતા હતા. કદાચ ગઈઢા લોકોએ કદાચ જાણ્યું હશે. અને મૂઠ જેના ઉપર નાખે માણસ ઓન ધી સ્પોટ ત્યાં જ મોતને ઘાટ ઉતરી જાય. પણ એ વિદ્યા જો સમર્થ હોય તો સમર્થને કાંઈ નહીં કરી શકે. જેની અંદર ભગવાનના મંત્રનો પાવર ઠસોઠસ ભરેલો એના ઉપર એ વિદ્યા કામ નહીં કરે. હવે સ્વામિનારાયણ મંત્ર રટાયો અને એ પાછો ભગવાનના દીકરા એમ જ કહેવાય ને કે ઈચ્છારામભાઈ એમનો જ દીકરો ગોપાળજી. અને એ જ્યારે સંકટના સમયે સ્વામિનારાયણ મંત્ર જાપ કરે અને પાવર એમાંથી નીકળ્યો અને મૂઠ એ બાઈની ઉપર પાછી રિટર્ન થઈ અને બાઈને ત્યાં ઊભી હતી ધરાશય કરીને ત્યાં નીચે પાડી દીધી. એ બાઈ પડી તો ખરી પણ એ ઘંટુલી હતી, ઘંટુલીના પથરા ઉપર એનું માથું પટકાયું અને લોહી લુહાણ થઈને બાઈ ધરાશય થઈને ઓન ધી સ્પોટ ત્યાં મોતને ગાંઠ ઉતરી ગઈ. મોઢામાંથી ફીણ નીકળી ગયેલું બાઈના મોઢામાંથી, શરીર બધું ખેંચાઈ ગયેલું, લોહી લુહાણ થઈ ગયેલું, માથું ફાટી ગયું, ઓલી ઘંટી સાથે પડિયા સાથે અથડાઈ. પણ મોદી તો ને હોશિયાર હતો. એને થયું કે મારી પત્નીની જે વિદ્યા છે એના કરતા આ પુરુષની પાસે કોઈ મહાવિદ્યા લાગે. કારણ કે મારી પત્નીની મૂઠ નાખેલી પાછી આવે નહીં, પણ આ ભાઈ કોઈ મંત્ર બોલે છે, મંત્રનું સામર્થ્ય બહુ છે. એ આવી અને તરત જ ગોપાળજીના ચરણ પકડી એનો પતિ એમ બોલે કે મને માફ કરો, મારી પત્નીને માફ કરો, મારી પત્ની એને જીવતી કરો. ત્યારે ગોપાળજી એમ કે હું જીવતી તો કરું, પરંતુ એક શરત. બોલો શું શરત છે? તમારી પત્નીને આજ પછી કોઈની ઉપર મૂઠ ન નાખવી એવી પ્રતિજ્ઞા જો મને આપે જીવતી થઈને તો હું એને જીવતી કરું. તમારે એની બાંહેધરી લેવી પડશે કે આજ પછી એને જેટલા માણસ માર્યા હવે પછી એક માણસ ન મારે તો હું એને જીવતી કરું. બોલો મંજૂર છે? બોલો કે બાપા જીવતી કરો, રોટલા વિનાનો થાય. અને ગોપાળજી ઓલી બાઈની પાસે આવ્યા. દેખીએ તો સહી સ્વામિનારાયણ ભગવાનના એ સંપ્રદાયની અંદર ઇતિહાસની અંદર કેવા સુવર્ણ ઇતિહાસો લખાયા છે કે ભગવાન સ્વામિનારાયણે તો પરચા બતાવે, એ ભગવાન સ્વામિનારાયણને ધરી રહેલા એવા સંતો તો પરચા બતાવે, એ ભગવાન સ્વામિનારાયણના હરિભક્તો પરચા બતાવે, પણ ભગવાન સ્વામિનારાયણના ઇતિહાસની અંદર સ્વામિનારાયણ મંત્ર કેવા પરચા પૂરે છે ને એ તમને આજ બતાવું. અને ગોપાળજી પાસે આવી ઓલો રૂમાલ છે એ રૂમાલ આમ કરી અને સ્વામિનારાયણ 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 મંત્ર જાપ કરે. આંખો મીચેલી છે, હૃદયની અંદર એ 3 ચોકલા વાળી પાગના ધરતલની મૂર્તિને યાદ કરી છે અને મંત્ર જાપ કરે. એ જ સમયે ઓલી બાઈ હતી મોતને ઘાટ ઉતરી ગયેલી, એના શરીરની અંદર ચેતના આવવા લાગી અને આળસ મળી અને કોઈ માણસ ઘોર નિંદ્રામાં સૂતું હોય અને જાગી જાય એવી રીતે બાઈ તરત જાગી અને બેઠી થઈ ગઈ. બેઠી થઈને ગોપાળજીના ચરણ પકડી લે અને બોલે કે મને માફ કરો, મને માફ કરો. ગોપાળજી બોલે કે માફ તો ત્યારે કરીશ કે મને વચન આપો કે આજ પછી હું કોઈ દિવસ કોઈનો જીવ લઈ લઉં. ભલે આજ મને ખબર પડી કે મારી વિદ્યા કરતા તમારી વિદ્યા, તમારી પાસે જે મંત્ર છે સમર્થ છે.
હું વચન આપું પણ મને કયો કે આજ સુધી મેં હજારો માણસને આવી રીતે મોતને ઘાટ ઉતાર્યા છે, આજ મંત્રથી, મારા મંત્રથી, તો આજ મારો મંત્ર તમારી આગળ કામ ન કરી શક્યો, તો મારા કરતા તમારી પાસે કોઈ મંત્ર છે, સમર્થ છે, મને બતાવો કે મંત્ર કયો છે. ત્યારે ગોપાળજી મંદ મંદ હસવા લાગ્યા અને કહ્યું કે ભાઈ, તારા મંત્ર કરતા નહીં, પણ જગતની અંદર સે મારી સ્મૃતિમાં અનેક નામ, અનેક મંત્ર, પરંતુ સર્વોપરી જો મંત્ર હોય ના તો એ સ્વામિનારાયણ મંત્ર છે. ગોપાળજી બોલે કે ભાઈ, મારી પાસે જે મંત્ર છે ના, એ તો આ સૃષ્ટિની અંદર નહીં, અનંત કોટી બ્રહ્માંડની અંદર સ્વામિનારાયણ મંત્ર જેવો મંત્ર આ જગતની અંદર નહીં, અનંત કોટી બ્રહ્માંડની અંદર નથી, કોઈ શાસ્ત્રની અંદર નથી, કોઈ પુરાણની અંદર નથી. તો મને મંત્ર આપશો? યાર, પણ કંઠી પહેરવી પડે, મંજૂર છે. કંઠી પહેરાવી, વર્તમાન ધારણ કરાવ્યા અને સ્વામિનારાયણ મંત્ર આપ્યો. અને ત્યાં સેમ બોલે કે ભાઈ, એ મૂઠ મારવાના મલિન મંત્રોને છોડી, બીજાના જીવ લેવાના મંત્રોને છોડી સ્વામિનારાયણ નામની માળા જપતી થઈ. કેવા ઇતિહાસો હશે. આપણી કઠણાઈ એ છે કે આપણને ભગવાન સ્વામિનારાયણ આપીને કઈ ન ગયા, એકલું આપીને જ નથી ગયા, એ કઈ ન ગયા કે તમારે જીવનની અંદર સુખ અને શાંતિ જોઈતી હોય તો આ મંત્ર જાપ કરો. પણ ભગવાન સ્વામિનારાયણના એ વચન ઉપર એટલો વિશ્વાસ આપણને નથી કે જેના કારણે આપણે બીજા મંત્રનો આશરો લેવો પડે છે, આપણે બીજે મંત્ર એ જાપ કરવા જવું પડે છે. સર્વોપરી મંત્રને મૂકી અને નાના એવા મંત્રનો આશરો સ્વીકારવો પડે છે, ને એ મંત્ર આજ આપણે જપતા હોઈએ છીએ. અદ્ભુત ભગવાન સ્વામિનારાયણે મંત્ર આપ્યો છે. જીવનની અંદર જ્યારે સંકટ અચાનક આવી પડે તો વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ પૂછે કે સંતો, જ્યારે ભગવાન પરોક્ષપણે વર્તતા હોય ત્યારે સંકટમાં શું કરવું? ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલે, મહારાજ, જીવનની અંદર સંકટ આવે ને ત્યારે બીજું કાંઈ નહીં કરવું, જે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં પલોટી વાળીને બેસી જાઓ. જે સ્થિતિમાં જ્યાં હોય ત્યાં શાંતિથી પલોટી વાળી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ યાદ કરી અને માળા કરવા વળગોના. જીવનની અંદર કોઈ રાહ તમને ન મળતો હોય તો અનેક રાહ આગળ આવીને ઊભા થઈ જાય. અનેક એવી મુશ્કેલીઓની અંદર જીવવાનો રાહ આપણને આપી દે. જેમ સમુદ્રની અંદર જહાજ તૂટ્યું હોય, કોઈ બચવાનો આરો ન હોય અને કોઈ એક દોરડું આપી દેના, એવી રીતે જીવનની અંદર આખું જીવન આપણને મુશ્કેલીઓથી ભરાયેલું દેખાતું હોય, એ સમયે તમે સ્વામિનારાયણ નામ રટન કરો ના, જીવનની અંદર અનેક તમારા સંકટો ભાગી અને જીવન જીવવાના અનેક રાહ પ્રાપ્ત થઈ જાય. ઝાલાવાડની અંદર, અમારા ઝાલાવાડની ધરતી ખમીર બનતી ધરતી, અને ઝાલાવાડ પ્રદેશની ધ્રીંગી ધરતી ઉપર મૂડી ધામ છે. કોઈક વાર જાઓ તો દર્શન કરજો. જીવતો જાગતો ભગવાન હરિકૃષ્ણ મહારાજ ત્યાં બિરાજે. મૂડીના હરિકૃષ્ણ મહારાજ
એમ કહેવામાં આવે કે અમારા હરિનારાયણ સ્વામી સાથે રૂબરૂ વાતો કરે. રૂબરૂ હરિનારાયણ સ્વામી જ્યારે ગામડાની અંદર જવું હોય તો હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ આગળ આવીને બોલે, પ્રભુ મારે ગામડે જવું છે. તો હરિકૃષ્ણ મહારાજ બોલે, સ્વામી પધારો, આટલા દિવસની અંદર પાછા આવી જજો, અમે તમારી રાહ જોઈશું. આ મૂર્તિ એ ધીંગી ધરતી ઝાલાવાડની, એના ઉપર ભગવાન સ્વામિનારાયણે પધરાવીશ. એવા મૂડી પ્રદેશની અંદર, એ મૂડીથી થોડુંક દૂર રામપરા ગામ છે. બહુ મોટું ગામ સત્સંગનું છે. જે ગામની અંદર આજે 4 સ્વામિનારાયણ મંદિરો છે અને 5મું તૈયાર થઈ ગયું. એ રામપરા ગામની અંદર એક માંડળ મેરાઈ કરીને હરિભગત હતા અને એમને ધંધો મુંબઈની અંદર હતો. એટલે ઘણી વાર મૂળી પ્રદેશથી નીકળી અને મુંબઈ જહાજની અંદર બેસીને જતા. મુંબઈથી માલ સામાન લાવીને ખરીદીને કમાઈને પાછા રામપરા આવતા હતા. અને પેલા મુંબઈને પરદેશ કહેવામાં આવતું હતું. અત્યારે જેમ અમેરિકા, લંડન ને પરદેશ કહેવામાં આવે છે, એમ પહેલાના જમાનામાં, એ જમાનામાં પરદેશ કહેવામાં આવતું. મુંબઈને પરદેશ એટલા માટે કહેવામાં આવતું કે વચમાં સમુદ્ર આવે ને, સમુદ્ર વચમાં આવે એટલે પરદેશ થઈ જાય. ગઈઢાઉન ગણિતા હતો. વચમાં સમુદ્ર આવી જાય, સમુદ્રને ઉલ્લંઘન કરીને તમે જાઓ એટલે પરદેશ પહોંચી ગયા. એમ કે ભાઈ ગમે તે ધરતી ન હોય. તો માંડળ મેરાઈ મુંબઈની અંદર, પરદેશની અંદર ગયા, ધંધો કર્યો, ખૂબ માલ સામાન વેચી ધન કમાઈ અને જહાજની અંદર બેસીને પાછા આવી રહ્યા. જહાજની અંદર બેઠા છે પણ મનની અંદર એ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા, મૂડીની અંદર એ હરિકૃષ્ણ મહારાજ, રાધા કૃષ્ણ દેવના દર્શન કરી કૃતાર્થ થવાના સંકલ્પો હૃદયની અંદર અનેક પ્રકારના ઉઠી રહ્યા હતા. ક્યારે જાઉં ગામ અને ગામ જઈએ દેવના દર્શન કરું, ભગવાન સ્વામિનારાયણના દર્શન કરું. મનની અંદર અનેક તાલાવેલી હતી અને જહાજની અંદર બેઠા છે. બીજા પણ કેટલાય મુસાફરો જહાજની અંદર બેઠેલા છે અને જહાજ ચાલતું 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 બીચ સમુદ્રની અંદર આવ્યું. સમુદ્રની અંદર જહાજ જે આવે, સૌ પોતપોતાની વાતોમાં, વ્યવહારમાં પડ્યા. માંડળ મેરાઈ ભગવાનનું ભજન કરે, સ્વામિનારાયણ નામની માળા કરી રહ્યા હતા. એ સમયે સાયક્લોન ચડ્યું સમુદ્રની અંદર. એવું વાતાવરણ ગમઘોર બન્યું. ચારે બાજુથી પવનો ફૂંકાવા લાગ્યા. પવનો ફૂંકાવાથી સમુદ્રના જે મોજા હતા ને બધા ઉછળવા લાગ્યા અને એટલા બધા ઊંચા ઉછળવા મોજા લાગ્યા ત્યારે ઓલું જે જહાજ હતું ને બેલેન્સ ગુમાવા લાગ્યું. ચારે બાજુથી પવનો ફૂંકાવાથી સમુદ્રની અંદર ઘુમરીઓ આવવા લાગી અને એવી ભયંકર ઘુમરીઓ ચડવા લાગી કે સમુદ્રની અંદર પલવારની અંદર જહાજને તળિયાની અંદર નાખી દે એટલી ઘુમરીઓ ચડવા લાગી. પવનો બધા ફૂંકાવા લાગ્યા. ત્યારે જહાજની અંદર બેઠેલા મુસાફરો તમામ ગભરાયા અને પોતપોતાના ઈષ્ટદેવને, ભગવાનને સંભાળવા લાગ્યા. સારાએ જહાજની અંદર કિકિયારીઓ થવા લાગી, રાડ્યો નાખવા લાગ્યા, બચાવો બચાવોની કિકિયારીઓ ચારે બાજુ. પરંતુ એ પવનની અંદર કોઈને સાંભળે નહીં. બીચની અંદર એવું જહાજ સમુદ્રની અંદર હલવાયું છે કે ના આગળ જઈ શકે ન પાછળ, અને ઘુમરીઓ એવી ચડી રહી હતી. સૌ લોકો ભગવાનને પુકારી રહ્યા. માંડળ મેરાઈ પણ ભગવાન સ્વામિનારાયણને પુકારી રહ્યા હતા. સ્વામિનારાયણની ધૂન લગાવી હતી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ प्रभु की करतो जा एक नाम सिद्धि रखतो जा तू प्रीत प्रभु की करतो जा एक नाम सिद्धि रखतो जा प्रीत प्रभु की करतो जा एक नाम सिद्धि रखतो जा प्रीत प्रभु की करतो जा एक नाम सिद्धि रखतो जा तने देह मानव नो मयो તને દેહ માનવનો મોહ મળ્યો ધન કારણ દિવસ રાત રડ્યો ધન કારણ દિવસ રાત રડ્યો ભક્ત મંડળમાં ભળતો જાતો પ્રીત પ્રભુથી કરતો જા હે ભક્ત મંગળમાં વરતો જા પ્રીત પ્રભુમાં કરતો જા નામ સિદ્ધિનું રખતો જાતો પ્રીત પ્રભુથી કરતો જા હે નામ પ્રભુનું રખતો જા પ્રીત પ્રભુમાં કરતો જા નારાયણ સ્વામિનારાયણ 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 સમુદ્રની અંદર તોફાન ચડેલું પર્વે કોઈ પોતાના ઈષ્ટદેવને યાદ કરી રહ્યા માંડર મેરાઈ પણ ભગવાન સ્વામિનારાયણની ધૂન મચાવીશ પરંતુ માંડર મેરાઈને મરવાનો ડર નહોતો વિચાર કરી ભગવાન સ્વામિનારાયણને કહી રહ્યા હતા મહારાજ જીવનની અંદર તારું ખૂબ ભજન કર્યું છે ભક્તિ કરી તારા નામની માળા તારી સેવા અદ્ભુત કરી છે પ્રભુ મોત આવે તોય મંજૂર છે જહાજની અંદર બેઠેલા તમામને આશ્ચર્ય થયું કે બધાને મૃત્યુનો ડર છે પણ આ સ્વામિનારાયણને ડર નથી આ સ્વામિનારાયણનું લીલું કર્યું ચપકું કર્યું આ સ્વામિનારાયણને કઈ ચિંતા નથી મરવાનું બધાએ પૂછ્યું ભાઈ તને મરવાની પડી નથી આટલું બધું વાવાઝોડું ચડ્યું છે એમ કાંઈ હમણાં ઘુમરીની અંદર આ જહાજ આવી જશે તળિયે પહોંચી જશે તું આનંદ કિલોનો કરે તારી પાસે એવું છે ત્યારે માંડળ એમ કહે છે સુનીએ મારી પાસે શું છે મારી પાસે બીજું કાંઈ નથી એક ભગવાન સ્વામિનારાયણનું નામ છે અને એ સ્વામિનારાયણનું નામ મેં મારી જિંદગી આખું ભજ્યું છે જપ્યું છે એ રૂપી બેલેન્સ મારા ખાતાની અંદર પડ્યું છે મોતનો ડર નથી અને તમારે જો મૃત્યુથી બચવું હોય તો હું જે નામ જપું છું ને જપો સ્વામિનારાયણ નામ જપો સારવી જહાજની અંદર બેઠેલા ભગવાન સ્વામિનારાયણ પર વિશ્વાસ કરી અને સ્વામિનારાયણ મંત્ર જાપ કરવા લાગ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ
લાભ જીવનમાં લેતો જાતો પ્રીત પ્રભુથી કરતો જા એક નામ શ્રીજીનું લેતો જા એક નામ શ્રીજીનું રખતો જા તું પ્રીત પ્રભુથી કરતો જા સ્વામિનારાયણ જહાજમાં બેઠેલા સર્વે પાણીવાળી ભગવાન સ્વામિનારાયણને યાદ કરવા લાગ્યા. સૌ કોઈ ભગવાનના નામની ધૂન બોલી રહ્યા. સારાએ જહાજમાંથી એક જ મંત્ર જપાઈ રહ્યો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તારું જીવન જોને જતું રહ્યું તારું જીવન જોને જતું રહ્યું તોય માયામાં મન મોહી રહ્યું માયામાં મન મોહી રહ્યું હવે સંત ચરણમાં હો હવે સંત ચરણમાં રહેતો જાતો પ્રભુજી કરતો જા સંત ચરણમાં રહેતો જાતો પ્રીત પ્રભુમાં કરતો જા નામ શ્રીજીનું રખતો જાતો પ્રીત પ્રભુથી કરતો જા નામ પ્રભુનું રટતો જાતો પ્રીત પ્રભુમાં કરતો જા. નામ શ્રીજીનું રખતો જાતો પ્રીત પ્રભુથી કરતો જા નામ પ્રભુનું રટતો જાતો પ્રીત પ્રભુમાં કરતો જા. નારાયણ જપાતો હતો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જહાજ હમણાં બુડ્યુક બુડાડશે આ પરિસ્થિતિ સર્જાઈ હતી. મધ દરિયે કોઈ કોઈને ત્યાં બચાવે એવું હતું નહીં. એ સમયે જ્યારે ભગવાન સ્વામિનારાયણની ધૂન મચાવી ના, એ સમયે માંડળ મેરાઈએ દૂર સમુદ્રની અંદર ધરતી જોઈ. સાયન્સ થી વિરુદ્ધ છે આ બધું. તમને એમ લાગે સમુદ્રની અંદર ધરતી? યા માંડળ મેરાઈએ બીચ સમુદ્રની અંદર ધરતી જોઈ અને ભગવાન સ્વામિનારાયણનો વિશ્વાસ હતો. મેંડર એમ કે ભક્તજનો તમે બધા અહીંયા રહો, આ ધરતી પર હું નીચે ઉતરું છું અને સલાંગ મારી માંડળ મેરાઈ
એ સમુદ્રની અંદર બીચ ઉપર જે ધરતી દેખાતી આ કૂદકો લગાવી અને ધરતી ઉપર પડ્યા અને એ ધરતી ઉપર ચાલતા 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 જાય ના તો એ બીચ સમુદ્રની અંદર જે ધરતી હતી ને એમાં સુંદર મજાનો મહેલ દેખાયો છે. હું નાનો હતો ને ત્યારે આ દ્રષ્ટાંત મગજની અંદર નહોતું ઉઘડતું, મગજમાં ફિટ નહોતું થતું, કારણ કે સાયન્સ થી વિરુદ્ધ છે. કોઈને એમ થાય કે સમુદ્રમાં ધરતી ક્યાં આવી ગઈ, પણ ભગવાન सब कुछ कर सकते हैं, बहुत कुछ कर सकते हैं. જે તમે વિચાર્યું ન હોય, જે મેં વિચાર્યું ન હોય એ કરે ને એને જ ભગવાન કહેવાય. હું ધારું તમે ધારો ને એ કરે ના એ કોઈ ભગવાન ન હોય, એ તો આમ કોઈ સંત હોય કે કોઈ માણસ હોય, પણ મગજથી ભેજાથી પાર જ્યારે વિચાર્યું ન હોય ને એવી જ્યારે ઘટના ઘટે તો માની લેજો કે આ ભગવાનની કરેલી ઘટના છે. શું પહેલાદને અગ્નિની અંદર નહોતો બચાવ્યો? નહીં તો કોઈ અગ્નિની અંદર સાયન્સ કહે છે કોઈ અગ્નિ અંદર જીવતો રહે એમ કે? ભક્ત પ્રહલાદને કેટલી જગ્યાઓએ રક્ષા કરી અને મીરાબાઈને ઝેર આપ્યું હતું. ઝેર પીવીને કોઈ જીવતો રહે? પણ ઝેરને અમૃત કરે ને એને ભગવાન કહેવાય. આ એ ત્રણ છુગલા વાળી પાગના દર્તલ એને ધૂન જ્યારે સાંભળીના તો પોતાની ભક્તોની રક્ષા કરવાને વાસ્તે બીચ સમુદ્રની અંદર એક ધરતી દેખાઈ, ધરતી પર સુંદર મજાનો મહેલ દેખાય અને માંડણ મેરાઈ એ મહેલની અંદર ચાલતા ચાલતા જાય ત્યાં દેવાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય કે જેને કર પ્રભુ સંગાતે પ્રીતડી એ પદ બનાવ્યું, એ દેવાનંદ સ્વામી પોતાના સંતોને લઈ અને સુંદર મજાના ભગવાનને યાદ કરી કીર્તનો બીચ સમુદ્રની અંદર ગાતા હતા. અને માંડણ મેરાઈ જ્યારે આ જોઈ ઘટના ત્યારે એને પણ દિગ્મૂઢ બની ગયો, એના મગજના કોન્ટેક્ટ છૂટી જાય અને પોતે દેવાનંદ સ્વામી બેઠા છે અને આજુબાજુમાં નાના સંતો કીર્તન ગાય છે અને માંડણ મેરાઈ ઓલા જહાજને જે ડૂબતું હતું ને ભૂલી ગયા અને એ પણ ભજન કીર્તનની અંદર જામીલ થઈ ગયા અને બેસી ગયા અને ભગવાન સ્વામી નારાયણના કીર્તન ગાવા લાગી ગયા. आयो मनुष्य अवतार रे नर, सार दिवस मीजमाना. आयो मनुष्य अवतार रे नर, सार दिवस मीजमाना. कुटुंब कबीला स्वार्थी मीला, कुटुंब कबीला स्वार्थी मीला, कुटुंब कबीला स्वार्थी मीला, कुटुंब कबीला स्वार्थी मीला. वाहु चलत नवार रे नर, चार दिवस आज कीर्तन गाता હતા. આજ કીર્તન તમે નહીં ગાઓ કારણ કે તમને દુઃખ નહીં પડ્યું ને એટલે તમે બીચ સમુદ્રમાં નથી ને એટલે આ પ્લેનમાં હળક ન કરતો એટલે તમે નહીં ગાઓ. એ તો જેને વાગી હોય ને ગાય. સ્વામી વાગી મને વાગી ગાય એટલે તમે નહીં સાથ આપો, નહીં તાળી વગાઓ કે નહીં ગાઓ. સમુદ્રની અંદર ગવાય છે આ કીર્તન. વિચાર કરો ભક્તજનો. ચમકે જૂતા મારત જૂતા, ચમકે જૂતા મારત જૂતા, ચમકે જૂતા
વિચારી દુઃખ ભારી દેખ વિચારી ભવદુઃખ ભારી દેખ વિચારી દુઃખ ભારી દેખ વિચારી મરણ ધન જીવ મરણ ધન અવતાર રે નર દિવસ નિજ માનાઓ આયો મનુષ્ય અવતાર રે દિવસ નિજ કુટુંબ કબીલા સ્વાર્થ લીલા કુટુંબ કબીલા સ્વાર્થ લીલા કુટુંબ કબીલા સ્વાર્થ લીલા કુટુંબ કબીલા સ્વાર્થ લીલા વાંચલત વાગે દિવસ નિજમા સ્વામી પોતે ભગવાનની મૂર્તિ યાદ કરી જાય દેવાનંદ ભારી દેવાનંદ ભારી શરણ મુરારી દેવાનંદ ભારી શરણ મુરારી દેવાનંદ ભારી શરણ મુરારી દેવાનંદ ભારી શરણ મુરારી ઓ સહેજ કરત જીવ સહેજ કરત જીવ સહેજ કરત સંસાર રે નર સાર દિવસ નિજ માના કીર્તન સ્વામીએ પૂરું કર્યું માંડળ મેરાઈ સ્વામીને પગે લાગ્યા સ્વામી પૂછે સ્વામી સમુદ્રની અંદર આ ધરતી આ મહેલ તમે ક્યાંથી સ્વામી બોલે માંડળ મેરાઈ અમે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી આવ્યા ભગવાન સ્વામિનારાયણે મને કહ્યું કે જાઓ એક મારો ભગત સમુદ્રની અંદર જીવન મરણના બીચમાં ઝોલા ખાય સંતો જાઓ એની રક્ષા કરો એટલા માટે અમે આવ્યા ભગત ચિંતા ન કરો અમે તમારી રક્ષા કરવાને વાસ્તે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી આવ્યા છીએ જાઓ જહાજના ચાલકને કહી દો કે જહાજની ચિંતા છોડી દે અને જહાજને ખુલ્લું મૂકી દે જ્યાં જવું હોય ત્યાં જહાજને જવા દે જહાજ પર કોઈ કંટ્રોલ ન રાખો જહાજને ખુલ્લું મૂકી દો અને જેટલા જહાજની અંદર બેઠા છે ના એ બધાને સ્વામિનારાયણ ધૂન કરવાનું કયો અને માંડણ તરત જ સ્વામી પાસેથી હવેલીમાંથી બહાર આવે જહાજની અંદર બેસા જહાજની અંદર બેસી ઓલા નાવ ચલાવવા વાળા એને એમ કહે છે કે ભાઈ હવે નાવ આ જહાજ તારા કંટ્રોલમાં નથી એના ઉપરથી કંટ્રોલ તું છોડી દે આ જહાજ સવારે ગોગા બંદરે પહોંચી જશે જા
સૌ કોઈ ધૂન કરે, ભગવાનની આરાધના કરે. ભગવાન સ્વામિનારાયણના શબ્દો પ્રમાણે જહાજના ઉપરથી જહાજ ચાલકોએ કંટ્રોલ છોડી દીધો, જહાજને સમુદ્રની અંદર ખુલ્લું મૂકી દીધું. જહાજ ડોલતું 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 સવાર થયા, સૂર્ય ઉદય થયા. એ સમયે જહાજ ઘોઘા બંદરે આવીને ઊભું થઈ ગયું. સૌ કોઈ આનંદિત બન્યા છે, સૌ કોઈ આનંદિત બન્યા છે. દેવાનંદ પ્યારે હરિ ઉદારે, દેવાનંદ પ્યારે હરિ ઉદારે, દેવાનંદ પ્યારે પ્યારે, દેવાનંદ પ્યારે હરિ ઉદારે, દેવાનંદ પ્યારે હરિ ઉદારે. સહજ કરત મોહી, સહજ કરત મોહી, સહજ કરત સંસાર રે. ચાર દિવસ નિજ માય આયો મનુષ્ય અવતાર રે. ચાર દિવસ નિજ જહાજ સમુદ્રના હિલોળાથી ભગવાન સ્વામિનારાયણના એ મંત્રના વિશ્વાસ ઉપર ઘોઘા બંદરે આવી સ્થિર થઈ ગયા. એક વ્યક્તિનો વાળ વાંકો ન થાય. સૌ આનંદ કિલોલથી ઝૂમી ઉઠ્યા. માંડણ મેરાઈને કહે છે કે માંડણ, અમે કેટલાય અમારા ભગવાનને દેવી દેવતાઓને યાદ કરતા હતા, પણ એ કોઈ એને સમુદ્રની અંદર સ્થિર નહોતું કરી શકતું જહાજને. પણ તારા સ્વામિનારાયણે અને તારા સ્વામિનારાયણના વિશ્વાસે આ જહાજ કિનારા ઉપર આવી ગયું. તમારે જહાજ કિનારે લાવવું છે? ભવસાગરમાંથી, આ ભવસાગર છે, સંસાર સાગર છે, એની જ નૈયા પાર થાય છે કે જે નૈયાની અંદર ભગવાનના નામ રૂપી મહાલ ભરેલો હોય ને ભક્તજનો, એ જહાજ પાર ઉતરે. બાકી બીજા જહાજો તો અંદર ઘુમરીએ ચડી અને એ માયાનો પવન લાગે, માયાનો જે સુસવાટા લાગે, કારણ કર્મ ને માયા એની આંધીમાં કેટલાના જહાજ ડૂબી ગયા, ગોત્યા નથી જડતા. પણ એના જહાજ પાર ઉતર્યા કે જેને ભગવાનના નામનો આશરો લીધો, અખંડ ભગવાનનું ભજન કરે. હું એમ નથી કહેતો તમને બધાને બાવા કરવા, તમે થાવ એવાય નથી, અમારી ચોટલી કાપી જાવ એમ જો ની થાવ તમે, અને તમે અમે કહીએ પણ નહીં. પરંતુ ભક્તજનો, જીવનની અંદર જ્યારે સમય મળે, જીવનની અંદર જ્યારે સાનુકૂળ પરિસ્થિતિ હોય, ત્યારે 2-5 માળા ભગવાનના નામની કરી લેજો. ની તો ખબર નથી કે વાદળું ક્યારે આવીને સ્થિર થશે, અને વાદળું કેટલું વરસ છે ને એ ખબર નહીં પડે. ભીંજાઈ જાશો. જો ભગવાનના નામ રૂપી છત્રી તમે ધારણ નહીં કરી હોય તો ભીંજાઈ જાઓ. આવો અદ્ભુત ભગવાન સ્વામિનારાયણના નામનો પ્રતાપ છે. ભક્તજનો, જપવા જેવું નામ હોય તો સ્વામિનારાયણ નામ છે.
હરતા ફરતા ખાતા પીતા બોલતા નાચતા ઉઠતા, અરે લાડવા ખાતા ખાતા, અને એક હાથની પથારી કરી હોય ના તો એક હાથની પથારી ઉપર સૂતા સૂતા પણ ભગવાન સ્વામિનારાયણની સંભાળો ને બાપ, તો એ 3 છગલા વાળી પાગનો ધરતર તમારી સામે આવીને હાકલા પડકારા દે એવો બાપ છે. એ ની જુએ કે જમતર ખાધાસ, ક્યાં નાયેલો છે ધોયેલો છે, એ ની જુએ. એ તો પુકારો સામે આવે એવું છે, હાકલાન પડકારા કરે. તો ભક્તજનો, સુંદર મજાનો અહીંયા વિહારીલાલજી મહારાજ પોતાના પદની અંદર ગાય છે, સુખી કરે સંકટ સર્વે કાપે, અને આ મંત્ર વળી અક્ષરધામ આપે એવો મંત્ર ભગવાન સ્વામિનારાયણનો વિહારીલાલજી મહારાજ અહીંયા પ્રતાપ લખે છે. એટલું કહી અને આજની કથાને અહીંયા વિરામ કરીશું ભગવાનની ધૂન સાથે. સ્વામિનારાયણ